અમરેલી જિલ્લામાં સતત 2 દિવસથી પડતા કમોસમી માવઠાના મારથી ખેડૂતોની સ્થિતિ દયાજનક બની। અમરેલી જિલ્લામાં સતત 2 દિવસથી પડતા કમોસમી માવઠાના મારથી ખેડૂતોની સ્થિતિ દયાજનક બની છે। ખેતી પાકમાં ઘઉં, ચણા, ડુંગળી, ધાણા, બાજરી સહિતના ખેતી પાક પર વાવાઝોડારૂપી આફતના સાથેના વરસાદે કાળો કેર વર્તાવવા ખેડૂતોના તૈયાર થયેલ નષ્ટ થતા ખેડૂતો લાચાર બન્યા છે। અમરેલી જિલ્લામાં સતત 2 દિવસથી પડતા વાવાઝોડા સાથેના વરસાદને કારણે ખેતીપાકોની દશા ખરાબ થઈ ગઈ છે। બાજરીના ઊભા પાક હોય કે ચણાના તૈયાર થયેલા, ઘઉંના તૈયાર પાક સાથે ધાણા અને ડુંગળીના પાકો વાડી ખેતરમાંથી ઉપાડે તે પહેલા કમોસમી માવઠાના મારે ખેડૂતની હાલત ખરાબ કરી દીધી છે। ખેડૂતો જાય તો જાય કહાં તેવી સ્થિતિ નિર્માણ પામી છે। ખેડૂતો નોંધારા બન્યા હોવાનો વસવસો વ્યક્ત કરી રહ્યા છે। અમરેલી જિલ્લાના બગોસરા, વડિયા, ધારી, અમરેલી, ખાંભા, સાવરકુંડલા, લીલિયા સહિતના મોટા ભાગના તાલુકા મથકો પર કમોસમી વરસાદ ખેડૂતોના મોંમાં આવેલો કોળિયો ઝૂંટવી ગયો હોય ત્યારે ખેડૂતો સરકાર સમક્ષ ફરી આશાઓ ભરી મીટ માંડીને બેઠા હોય ત્યારે ખેડૂતોના સર્વે કરી સહાયરૂપ બને તેવી લાગણીઓ ખેડૂતોએ વ્યક્ત કરી છે। ખેડૂત હા શું કરો છો ખેતરમાં? અત્યારે ધાણાનો 2 દીથી હાંકવાની વાત કરી છે પણ આમાં ગાર આવી છે ને હાલતું નથી। શું કરું? કાલ નાખો તો કાલે વરસાદ આવી ગયો, આ બધી વેરણ શેરણ કરી આમાં કાંઈ ન રહ્યું જોત ખરા। હાવ બધું ખાઈ હવે આ ક્યાં હાલે ને એવું થઈ ગયું। હાવ આ બધું કઈ ના આવીને ભેગું કરી છે પણ આમાં કઈ હાલે એવું તો છે નહીં। હવે આમાં શું રહ્યું છે? વાવદા ઉડાડી નાખ્યો, સવારમાં હાલે ને બપોર હાલે નહીં, ઘાર કરી જાય શું કરવું? આમ જો હાવ કાંઈ ન રહ્યું પૂરામાં, ક્યાંય ને ક્યાંય પુગાડી દીધા પૂરા। હાવ આ બધું વીખી નાખ્યું બધું હાવ વાવઝોડા એ છે, કાંઈ આમાં કાંઈ રહ્યું નહીં, આમાં નથી। જો આ બધું હાવ કરી નાખ્યું પૂરું। જો કાંઈ એક દાણ હવે આ વેચવા જાય તો કાંઈ ન આવવાનું, આખું કેવી રીતે આ પલળી ગયા હાવ। મારું નામ હિંમતભાઈ નાગપરા છે, મારું ગામ મોટા જીંદુડા છે અને કાલે 5, 5:30 આ પવન ફૂંકાયો બહુ વધારે પ્રમાણમાં। જાણે કે અમને એવી યાદ આવી ગઈ કે તોકતે વાવાઝોડું પાછું શરૂ થઈ ગયું છે, એટલો પવન ફૂંકાણો। એના હિસાબે આ મકાઈ છે એ મારી બધી પડી ગઈ છે। અત્યારે 5-10 વીઘાની મકાઈ છે, ટોટલ સંપૂર્ણ હાવ નાશ પામી ગઈ। કારણ કે અત્યારે અમારે લાણીની તૈયારી હતી, વાઢવાની તૈયારી હતી અને આ નુકસાની અમારે સહન કરવી પડે છે। કેટલું નુકસાન? નુકસાન 2.5 લાખ રૂપિયાનું તો ખરું પાકું। સરકાર પાસે અપેક્ષા? સરકાર પાસે તો અપેક્ષા હોય જ બધાને, પણ કાંઈ મળે તો થાય ને। દર વખતે આની આ પોઝિશન હોય છે, કારણ કે અમે ભૂલી નથી રહેતા તો વર્ષમાં 1 વાર તો અમને આ માર પડે જ છે, હરેક ખેડૂતને, મારે એકને નહીં। સરકાર સાહેબ કાંતિભાઈ સાંગાણી, ગામ વડિયા। આ વરસાદની હિસાબે, વાવાઝોડાની હિસાબે સીણાના ઉભરા બધા ઉડી ગયા છે, ખેતરમાં વેરણ શરણ થઈ ગયું છે। હવે હજી પાછી આજ 20 તારીખની આગાહી છે, કદાચ આમાં કાઢવા હોય તો હજી 3-4 દિવસ તો આની અંદર થેસરે આવે એમ નથી, કારણ કે 19 તારીખનો વરસાદ 1.5 ઇંચ જેવો પડી ગયો છે, એટલે આમાં 4-5 દી તો કઈ કામકાજ થાય એવું નથી અને વેરણ શેરણ સુધી થઈ ગયું છે। અને હવે આમાં તો અમે વેચવા જાવું તો આનું કઈ આવી છે ને આ બધા પાથરે ઉગી જાય એવું લાગશે તો હજી 2 દી વરાય છે, તો કદાચ આમાં કઈ લેવાનું રહે નહીં। હવે આમાં આવી નુકસાની થઈ છે અંધી, હવે વાડી આવીને આમાં કઈ દસ પૂજે ને એવું થઈ ગયું છે અંધી। માય બાપ ખેડૂત મૂંઝાણો છે, જાય તો જાય ક્યાં બિચારો બાપડો। આપડા વડિયા વિસ્તારમાં શેનું વાવેતર થાય? વડિયા વિસ્તારમાં તો ધાણાના ઉભરા ઘણા પીડા છે, ઉડ્યા છે, પાસરા ઘઉં છે એ બધા ઢળી ગયા છે, આ પાસરા સીણા છે એમાં બધા નુકસાની, કોઈને ડુંગળી હોય એમાં પણ નુકસાની છે, પાકલ ડુંગળીમાં। સોજિત્રા વડિયા। શું હાલત છે તમારી ખેતીની? અમારે ખેતીની એવી હાલત છે કે ઘઉં પાથરા પલળી ગયા છે, ચણાની ગાંઠડી પલળી ગઈ છે, ધાણાના ઉપરા ઉડી ગયા છે અને અત્યારે કલંજીનો પાક તૈયાર થયા હોય એવો છે વાઢવામાં, અને ડુંગળી અને એ બધું નુકસાન, તરલી વાવેતર થાય, મગનું વાવેતર થાય છે, બધું ફેલ થાય। અત્યારે ખેડૂતને બરાબર નુકસાન થવાનું છે। અત્યારે શેમાં નુકસાન? અત્યારે ઘઉં, ચણા અને ધાણા અને કલંજી। શું થયું છે ઘઉંમાં? ઘઉંમાં વરસાદ વધ્યો, કાલ સાંજે તો પલળી ગયા બહુ। અત્યારે જો હજી વરસાદ આવશે તો હાવ અમારે ઉગી જાય ઘઉં, ધાણાનો કલર વહી જાય, એના ભાવ ન આવે, અને ચણા હોતી ઉગી જાય। વરસાદ એવો બધો પડ્યો? હા એવો બધો પડ્યો, પાણી આવી ગયા। ઓપનર નથી આવે? ઓપનર ક્યાંથી આવે એમ નથી, અત્યારે ગાળો છે અને એમનું છે, એમનું પીડું છે એમનું ખેતરની અંદર। હા 2 દિવસ તો ટ્રેક્ટર આવે એમ જ નથી ખેતરની અંદર, એવો ગારો થઈ ગયો છે। હજી આજે વરસાદ આવે તો વધારે નુકસાન થાય।
મારું નામ જીવનભાઈ વનમાળીદાસ રામપ્રસાદી, ગામ સેંજળ, તાલુકો સાવરકુંડલા, જિલ્લો અમરેલી. કાલે જે 5 વાગ્યે વરસાદ અને પવન જોરદાર વરસતા ખેતી પાકને પુષ્કળ પ્રમાણમાં નુકસાન છે. ઘઉં, ચણા, જીરું, પછી લસણ, ડુંગળી એમાં પુષ્કળ પ્રમાણમાં નુકસાન છે. અને આ તૈયાર પાક જે ચણાનો છે એ તૈયાર થઈ ગયા છે અને એમાં અત્યારે વરસાદ પડીને બધા ચણા બરબાદ થઈ ગયા છે. શું માંગણી? તો સરકારશ્રીને અમારે નમ્ર અપીલ છે કે ખેડૂતને યોગ્ય સહાય આપવા વિનંતી.